નમસ્કાર દર્શક મિત્રો, PHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જનરલ હોસ્પિટલની ડોક્ટર્સની ટીમ દ્વારા જૂના બસ મથક પાસે આશ્રય સ્થાનમાં રહેતા લોકોની શારીરિક તપાસ કરી નિદાન કરવામાં આવ્યું। આણંદ જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરની એક ટીમ દ્વારા આજરોજ 3 ડિસેમ્બર બપોરે 12:30 કલાકે આણંદ શહેરના જૂના બસ મથક પાસે આવેલ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકોનું મેડિકલ ચેકઅપ કરીને તેમની બીમારીઓ અંગે ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું। આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકો વિવિધ મૂંઝવણ અને માનસિક રીતે પીડાતા અશક્તિ, તાવ, વાયરલ અંગે ચેકઅપ કરવામાં આવ્યું અને આ ચેકઅપ દરમિયાન જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ માનવતા ચેરિટેબલના શકીલ મલિક, આરીફભાઈ નારિયેરવાડા સહિત સેવકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, PHTV ન્યૂઝ। મારું નામ છે ઇનુસભાઈ અબ્દુલભાઈ વોરા। હું રિટાયર્ડ BSNL અધિકારી છું અને અહીંયા અવારનવાર આ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની વિઝિટ લઉં છું અને આ જે પ્રમુખ અને જે સેક્રેટરી સાહેબ છે, શકીલભાઈ સેક્રેટરી અને આરીફભાઈ પ્રમુખ છે, એ અહીંયા બહુ સારી સેવા આપી રહ્યા છે। નિરાધાર લોકોને નાત જાતના ભેદભાવ વગર રાખે છે, તેમને જમાડે છે, તેમની દવા દારૂ કરે છે અને બહુ આ સારું કામ કરે છે। ન